આપણે જો આ વીણવા આવ્યા છે જાણ તમે આને ક્યાં નામથી ઓળખો કોમેન્ટ કરજો। ચોખ્ખો માલો દવા દારૂ વિનાનો આ ગામડામાં જ જોવા મળે। જો આ વાયડું માન હોય કુદરતી થાય, બાકી અહીંયા કોણ વાવવા આવ્યું છે નહીં પાણી। તો મિત્રો હું અહીંયા વીણું છું, એમ ન કહેતા તું તો નીકળા વિડીયો ઉતારે। જો મેં વીણા ને આ બે આજ કોઈકની વાયડું વીખી નાખવાના થયા છે। વાયડું જો લીલાની નજર તો ટાકલા જેવી છે, એમાં ઘટે નહીં। મિત્રો મારે મેન આ છે, આગળ આ ઢીગલો કરી દે આને છે ને બહુ કંટોલા દેખાય। આ મને લીલાને તો આમાં કઈ હોતું જ નથી। જવું ને આમાં કેટલા ટાઈટના વેલા હોય આમાં કેમ ખબર પડે? આને તરત દેખાઈ જાય। આ મોટો શિકારી છે કંટોલાનો। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં જ હશો ને? આપણા વ્લોગ જોતો એ બધા મજામાં જ હોય। તો સ્વાગત છે એક નવા વિડીયોમાં। તો આજે આપણે કામ ઉપર તો ગયા હતા, પણ રોગાનું મશીન બગડી ગયું હતું। તો આજે આપણે એક વસ્તુ વીણવા આવ્યા છે, તો એન્ડ સુધી વ્લોગમાં જોતા રહીજો। સારું હાલો હું તમને બતાવું, તમે કીજો કે તમે એને ક્યાં નામથી ઓળખો, કોમેન્ટ કરજો। તો મિત્રો લીલો ને અમારો જીનકો ભાઈ છે, એ બે વેરગા છે। તો મિત્રો આપણે જો આ વીણવા આવ્યા છે જાણ તમે આને ક્યાં નામથી ઓળખો, કોમેન્ટ કરજો। ચોખ્ખો માલો દવા દારૂ વિનાનો આ ગામડામાં જ જોવા મળે। જો આ વાયડું માન હોય કુદરતી થાય, બાકી અહીંયા કોણ વાવવા આવ્યું છે નહીં પાણી નહીં દવા। એટલે આજે આપણે વીણવાનું છે। કારીગર કે ઘેરે જઈને આજે આ કામ કરો કે મારે આનું શાક ખાવાનું છે, એટલે કારીગર આ વીણી લે એટલે પછી આવશે બપોરે એને લઈ ગયા છે। તો સારું આજે એન્ડ સુધી બ્લોગ જોતા રહીજો। મિત્રો મારે મેન આ છે, આગળ આ ઢીગલો કરી દે આને છે ને બહુ કંટોલા દેખાય। આ મને લીલાને તો આમાં કઈ હોતું જ નથી। જવું ને આમાં કેટલા ટાઈટના વેલા હોય આમાં કેમ ખબર પડે? આને તરત દેખાઈ જાય। આ મોટો શિકારી છે કંટોલાનો। તો સારું હવે હું પેલા માવો ખાઈ લઉં, માવા વિના છે ને મને નહીં એવું। તો મિત્રો આ બે જો કંટોલા વીણવામાં ગાંડા તૂર થયા છે। આ એક લાકડી લીધી, માકડીઓ બાંધી દીધો, હવે લીલો ગોચા ગોચ થયો, હાલ ઢેગલો કરવાના છે। જો હું તમને બતાવું છું, અહીંયા આવી રીતના વેલા હોય એમાં હોય। જો આ ઝીણકાઈ મૂકતા નથી, આને બધા ભેગા જ કરી લેવા। જો આ લીલા મસ્તી ના ચોખ્ખું લીલા જો અહીંયા રહ્યું, જો મને અહીં દેખાય, જો હું ઝૂમ કરું એ ઉસકાય જો રહ્યું દેખાણું, જો રહ્યું પડી ગયા નહીં। મિત્રો આમાં ધ્યાન રાખવું પડે, વાયડુમાં અટાણે સોમાં શું છે એટલે હરફ બરફ ને કઈ જોરિયો હદી છે એની પાસે। પાકી ગયા ને તો મિત્રો લીલો કંઠોલા વીણતો એને એક બીજી વસ્તુ લેડી ત્યાં લીલા શું હતું? એ ઉડિયા નામ નહોતું દેવાનું, આપણે મિત્રોને પૂછવાનું હતું। મિત્રો તમે આને ક્યાં નામથી ઓળખો છો? આ બધું ગામડામાં જ જોવા મળે। આને કહેવાય હુડિયા, અને આ ખવાય ને? કા ખાતો તું? મેં તો માવો ખાતો। આ તું એક ખા, આ જો બે ખાય। આ ખાવાની મજા આવે। આ જરીક ગઈઢા છે, ઉંમર વધી ગઈ આની। ત્યાં હતું એ લઈ લીધું। સારું હાલો મિત્રો તો આગળ જોતા રહીજો। તો મિત્રો હું અહીંયા વીણું છું, એમ ન કહેતા તું તો નીકળા વિડીયો ઉતારે। જો મેં વીણા ને આ બે આજ કોઈકની વાયડું વીખી નાખવાના થયા છે। વાયડું જો લીલાની નજર તો ટાકલા જેવી છે, એમાં ઘટે નહીં। તો મિત્રો વિડીયોમાંથી એક કંટ્રોલ પડી ગયો વિડીયો ઉતારવામાં।
હવે ગોત્યા મુકાય નહીં યાર, આ કાંટા બાટા લાગે ને એવડી મહેનત કરીને અમે વીણીએ. અહીંયા જ પડ્યું એટલે અહીંયા ગોતજો અહીંયા લીલું સામ છે એમાં બધી દેખાય નહીં. અહીંયા જો મસ્ત લીલું વાતાવરણ છે. અહીંયા બેહું સરે છે ને આ બધી આ આખું ખેતર છે પડતર. આ વાયડુમાં હોય જાવ કંટોલા લીલે. હવે જબલું મને કપડાવી દીધું કાલે, તું જબલું કપ. સિટીમાં તમને જોવા મળે પણ તમારે વેસાતા લેવા પડે. અને અમારે દવા કુદરતી દવા દારૂ વિનાના ને ઓલા વેચતા હોય એમાં દવા ને છાટેલી હોય એટલે એમાં એવી બધી મીઠાઈ હોય નહીં. આમાં તો યાર કઈ ઘટે નહીં. ઈ વાત છે. જો લીલો આ કાંટામાં કરીને લીલા ઓલું તો જડ્યું નહીં ને, ઓલું હેઠું પડી ગયું. હું લીલાનું નામ છે મિથુન. તો લીલાને મિથુન બનાવી દીધો. મિથુન ને ધોની લીલાના દાદા નામ છે. સારું હાલો મિત્રો, હવે જોતા રહીજો. અમે જરીક વીણી લઈએ થોડાક. કારીગર આવી છે બપોરે. તો મિત્રો આપણે મેજભાઈ નું કેવું એવું છે કે લાકડી ટૂંકી આવી ગઈ, કઈ ફૂગતી નથી. જેણકી એવી લાકડી કાપીને આવતો ઝડપમાં. હજી તમે કામ ઉપર થી આવ્યા હતા ત્યાં એકાદી પબજી રમી. હમણાં બધા અમે પબજી માં બહુ સડ્યા. પબજી રમી નીકળ્યા હતા. મને આ જબલું કપડાવી દીધો. તું જબલું લઈને ફેર આગળ હાલો આગળ. મિત્રો આ ખેતરમાં આપણે બધીમાં ફરી લીધું. થોડાક એવા મળી ગયા એકાદા શાકના. હવે બીજા ખેતરમાં જઈએ. તમે કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમે કયા નામથી ઓળખો ને. અમે તો કંટોલા જ કહીએ. તમે કયા નામથી ઓળખો એ કોમેન્ટ કરજો. તો મિત્રો હું ગયો તો ઘરે ગાડી લેવા. ગાડી લઈને આવી ગયો. આમ આવે હે આપણી ગાડીમાં ઝંડો બંડો લગાડી દીધો. 15મી ઓગસ્ટ હમણાં આવે હે ને, બધીના જય હિન્દ. તો થોડા ઘણા વીણા હે ને હવે આમ સેટું જવું એટલે હું ઘરે ગાડી લેવા ગયો હતો. તો સારું હાલો આગળ જોતા રહીજો. મિતાને આ વાઇડમાંથી જ આવું તું. એને તો 500 વાળા સેન્ડલ પહેર્યા. મેન લીલે 80 વાળા પહેર્યા. એનું શું કરું? આગળ અમને બેને તો કાંટા કરી જાય ને. શું કેવું લીલે? આમાં ગરાય જોતો ખરા કાંટા. ભાઈ એવી સંપલ પહેરાઈ જાય એટલે ગરી જાય. તું એકલો જા આમ બેહી જા. મારે સૌરાષ્ટ્રમાં વરસાદ સારો પડ્યો એટલે જવા ગાડીમાં પાણી ભર્યું ખરો. આ છે મિત્રો હાઈસલા. હા હાઈસલા છે. શિયાળામાં ખાવાની બહુ મજા આવે. એટલે આવું બધું ગામડામાં જ જોવા મળે. જો આપણે બે અહીંયા વેલા જોઈશ 1 કલાકથી રખડતા ને ત્યાં માન એક વેલો મળ્યો અટાણે. હવે આપણી ગાડીમાં પડી પબજીની જેમ ગાડી લઈને રખડીએ. જેવો બંદો મળ્યો એવો ગયો. એટલે માન 3 બંદા મળ્યા. અહીંથી 3 જ મળ્યા. 3 જ હતા લીલા. 3 બંદા માન મળ્યા. હવે તો ગયા પાણીમાં અમે. તો મિત્રો આ ગાડીમાં તો કઈ મળ્યું નહીં. 3 કંટોલા મળ્યા ખાલી. 3 લીલાના હાથમાં છે. 3 મળ્યા. હવે અહીંથી હવે આપણે જાય બીજા. એમ થોડા યાર મળી જાય. મોંઘો માલ છે. કિલ્લાના 200 રૂપિયા લઈ વેચાતા લેવા જાય. ઓ લીલા કેસો જઈ જજો લેવા. 200 રૂપિયા લે કિલ્લા. ચોખ્ખો માલ છે. નેચરલ ફિલ્ટર વાળો માલ નથી લીલા. નેચરલ છે, ફિલ્ટર વાળો નહીં. બાકી ફિલ્ટર વાળો દાબી દે અટાણે. સારું હાલો તો આગળ જોતા રહીજો.
મિત્રો, આ હતું અમારા ગામનું ધુણેશ્વર બાપાનું મંદિર. અહીંયા હોળીના દિવસે મેળો થાય, તો તમે બધા પણ પધારજો. જો આ ગ્રાઉન્ડમાં હે ને આખાઈમાં મેળો થાય. આ છે મંદિર. તો મિત્રો, આપણે એટલા મીણ્યા હતા કંટોળા, એટલા તો માન મીણ્યા રખડીને. હવે આપણે કારીગરને દઈ દેવું, તો કારીગર કેવું શાક થાય એ મને ખાઈને તમે કીજો. સારું હાલો મિત્રો, તો આગળ જોતા રહીજો. તો મિત્રો, હવે બપોરના 1 વાગી ગયા છે અને અમને બધાને હવે લાગી છે ભૂખ. હવે અહીંયા બ્લોગનો એન્ડ કરીએ છીએ. ચેનલમાં ન હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. 500 સબસ્ક્રાઈબરમાં આપણે થોડા ઘટે છે, એટલે આ વિડીયોને બને તેમ શેર કરજો. તો સારું, મળીએ એક નવા બ્લોગ સાથે. બાય બાય. हमारे चैनल ने लाइक करो, फॉलो करो, जय गिरनारी, जय